નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દસાણિયા શ્રી જ્ઞાનદીપ સ્કૂલમાં આપ સૌનું છે હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે છે સ્ટાન્ડર્ડ 12માં સબ્જેક્ટ ઇંગ્લિશ લાઇફિંગમાં રીડ 1 નું નામ છે ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા. ઇન્ક્લિનેશન. આ ઇન્ક્લિનેશનનો મીનિંગ છે ડિઝાયર, ઈચ્છા, રસ, ફિલિંગ ધેટ મેક્સ યુ વર્ક ઇન ડાયરેક્શન. એટલે એનો અર્થ થાય કે કોઈ પણ દિશામાં જે આપણને કામ કરવાની જે ઈચ્છા થાય એને ઇન્ક્લિનેશન કહેવાય. આ શબ્દ ખાસ યાદ રાખજો. ઇન્ક્લિનેશન એન્ડ ચોઇસ ઓફ નોવેલ. આ નોવેલ જે છે એનો VEL એનો મિનિંગ જો કાઉન્સમાં લખ્યું છે ન્યૂ, એટલે કે નવું. ન્યૂનો મિનિંગ શું થાય? નવું. એન્ડ ચોઇસ ઓફ નોવેલ કેરિયર, અને નવા કેરિયરનો મિનિંગ થાય કારકિર્દી. નવા કારકિર્દીની પસંદગી. ઓપ્શન મેડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ. હાર્ડશીપ એટલે મુશ્કેલ. કે રસ અને નવા કેરિયરની પસંદગીએ સલીમ અલીની જિંદગી અથવા એનું જીવન છે મુશ્કેલ અથવા ખૂબ જ કઠિન બનાવી દીધું હતું. એઝ અ યંગ મેન, સલીમ અલી હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. એઝ અ યંગ એટલે કે જ્યારે તેઓ યુવાન હતા, સલીમ અલી હેડ ટુ ફેસ એટલે કે તેને સામનો કરવો પડ્યો હતો યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, વર્ષો સુધી બેરોજગારી. અનએમ્પ્લોયમેન્ટનો મિનિંગ શું થાય? બેરોજગારી. કે જ્યારે તેઓ યુવાન હતા ત્યારે વર્ષો સુધી તેઓને બેરોજગારીનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે તેઓ ઘરે બેઠા હતા, બેરોજગાર હતા, કંઈ કામ હતું નહીં. હી મૂવ્ડ ટુ બુર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ. બુર્મા એક પ્રદેશ છે જેનું નામ છે બુર્મા. થોડુંક જંગલ વિસ્તાર પણ છે ત્યાં, બરાબર. હી મૂવ ટુ બુર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી. લુક આફ્ટર કરવું એટલે ધ્યાન દેવું. ફેમિલી માઇનિંગ એટલે કે જે કુટુંબનું જે ખાણ ઉદ્યોગ હતો. માઇનિંગ્સનો મિનિંગ શું થાય? ફેમિલી માઇનિંગ શું? જે કુટુંબ જે ખાણ ખનીજ ને જે કામ કરતો હોય એને માઇનિંગ કહેવાય. ઇન ટિમ્બર બિઝનેસ. આ ટિમ્બર બિઝનેસ એટલે જે લાકડું, જે ઇમારતી લાકડું બનાવવાનું જે હોય એને ટિમ્બર બિઝનેસ કહેવાય. બિઝનેસ એટલે વ્યવસાય. કે તેઓ છે કુટુંબના ખાણ ઉદ્યોગ અને લાકડા બનાવવાના અથવા ઇમારતી લાકડું બનાવવાના વ્યવસાયનું ધ્યાન રાખવા માટે બુર્મામાં ગયા. કારણ કે આ બધા આજે બે માઇનિંગ અને ટિમ્બર બિઝનેસ છે એ બુર્મામાં ચાલતા હતા. ઇટ વોઝ અ રિવોર્ડિંગ. રિવોર્ડિંગ કરવું એટલે પ્રાપ્ત થવું. ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ. તેને અનુભવ પ્રાપ્ત થયો ફોર ધ નેચરલિસ્ટ. એટલે જે કુદરતી. નેચરલિસ્ટનો મિનિંગ શું થાય? કુદરતના જે નિષ્ણાંત હોય એને નેચરલિસ્ટ કહેવાય. કે તેને કુદરતનો અથવા પ્રકૃતિ શાસ્ત્રી જેને પણ કહી શકાય. નેચરલિસ્ટનો બીજો મિનિંગ શું થાય? પ્રકૃતિ શાસ્ત્ર. કે તેને પ્રકૃતિ શાસ્ત્રીનો અનુભવ છે ત્યાં પ્રાપ્ત થયો. એઝ કારણ કે ધેર વેર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી ફોર એક્સપ્લોરિંગ. એન્ડલેસ એટલે અનંત, ઓપોર્ચ્યુનિટી એટલે તક. ફોર એક્સપ્લોરિંગ કરવું એટલે ઘૂમવું, ફરવું. ધ ફોરેસ્ટ ઓફ બુર્મા. કારણ કે તેને બુર્માના જંગલોમાં છે ફરવાની ઘણી બધી તકો મળી હતી. એમ તો ઘણી બધી તકો હતી. કારણ કે અહીંયા ઇમારતી લાકડું બનાવવાનો આ તે ઉદ્યોગો હતા એટલે અહીંયા ફરવું પડે એને, બરાબર. ત્યાં એને શું કરવું પડતું? ઘૂમવું પડતું, ફરવું પડતું. આગળ જોઈએ. અહીંયા પ્રશ્ન એવો છે કે હાઉ વિલ સલીમ અલી રિલેટ હિઝ ઇન્ટરેસ્ટ and his career. So after returning to India,
કે ઇન્ડિયાથી પાછા ફરતી વખતે સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. કે આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, એટલે ઇન્ડિયાથી પાછા આવતા અથવા પાછા આવ્યા પછી સલીમ અલી છે એ ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં પક્ષીશાસ્ત્ર તરીકે જોબ મેળવવાનો પ્રયત્ન કર્યો. બટ વોઝ રિજેક્ટેડ, પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવ્યા. સિન્સ, કારણ કે હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી, કારણ કે તેની પાસે એમએસસી અથવા પીએચડીની ડિગ્રી નહોતી. કારણ કે જનરલી એમાં એમએસસી અથવા પીએચડીની ડિગ્રી જોઈએ, કારણ કે નિષ્ણાંત બનવું હોય તો એ જોઈએ. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર, તેને આગળ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. ટુ અક્વાયર એલિજિબિલિટી, એટલે કે આ ક્ષમતાને, એલિજિબિલિટી એટલે શું થાય? કાર્યક્ષમતા અથવા ક્ષમતા. આ ક્ષમતાને પ્રાપ્ત, અક્વાયર કરવું એટલે શું થાય? પ્રાપ્ત કરવું. ફોર ધ જોબ, એટલે કે જોબ માટે, આ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે તેને આગળ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. સલીમ વેન્ટ ટુ જર્મની, સલીમ છે જર્મની ગયા. એન્ડ ગોટ ટ્રેન્ડ અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન, અને તેઓ સ્ટ્રેસમેન છે જે પ્રોફેસર સ્ટ્રેસમેનની નીચે તેઓ તાલીમ મેળવી. એન્ડ અકનોલોજ્ડ ઓર્નિથોલોજીસ્ટ બર્લિન, કે જે અકનોલોજ્ડ, આ એક શબ્દ યાદ રાખજો, અકનોલોજનો મિનિંગ થાય ખૂબ જાણીતા, કે જેઓ તો બર્લિનના ખૂબ જ જાણીતા પક્ષીશાસ્ત્રી હતા. કોણ? સ્ટ્રેસમેન, પ્રોફેસર સ્ટ્રેસમેન. હાવેવર, તેમ છતાં વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા, કે જ્યારે તેઓ ભારતમાં પાછા આવ્યા, હી ફાઉન્ડ આઉટ ધેટ, તેને જોયું કે દેર વેર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટી ઇન હિઝ પ્રોફેશન, કે હજુ તેને આ પ્રોફેશનમાં છે હજી મુશ્કેલી મળે એમ છે, અથવા મુશ્કેલી પ્રાપ્ત થાય એમ છે. Another man would have given up in disgust, બીજો વ્યક્તિ ગિવન અપ કરવું એટલે હાર સ્વીકાર લેવી. બીજો માણસ કદાચ આમાં હારી જાત, બટ નોટ સલીમ, પરંતુ સલીમ નહીં. હી ડિસાઇડેડ ક્રિએટ ઓપોર્ચ્યુનિટી, તેને આ તકને લાભ લેવાનું નક્કી કર્યું. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે સમજીશું આગળ, બરાબર. થેન્ક યુ.